તો આપ જોઈ રહ્યા છો વિશેષ રજૂઆત અને હું છું નિશિત રાજ્યગુરુ. રોજ 7:30 વાગે આપણે કોઈ એક વિષય પર ચર્ચા કરી તેના નિષ્કર્ષ સુધી પહોંચવા અથવા તો કંઈ માહિતી મેળવવા અથવા તો એ વિષયને જાણવા માટે પ્રયાસ કરતા હોઈએ છીએ. છેલ્લા 7 દિવસથી આમ તો 5-6 દિવસથી એક વિષય ખૂબ ચર્ચામાં છે. એ છે બાબા રામદેવનું એલોપેથી પર નિવેદન. એલોપેથી મેડિસિન પર વારંવાર બાબા રામદેવ જે નિવેદન આપી રહ્યા છે તેનાથી સ્વાભાવિક રીતે દેશમાં એક મોટો વિવાદ ઊભો થયો છે. ત્યાં સુધીનો વિવાદ થયો કે સરકારને રજૂઆત કરવામાં આવી કે દેશદ્રોહનો કેસ બાબા રામદેવ પર લગાવવામાં આવે. ઘણા તબીબોનું કહેવું છે કે બાબા રામદેવે વ્યવસ્થિત એલોપેથી દવાઓ પર રિસર્ચ નથી કર્યું અને ભ્રમ ફેલાવી રહ્યા છે. તો ઘણા બધા સવાલ છે, પરંતુ જાણે મહામારી સમયે એલોપેથી વર્સિસ આયુર્વેદ થઈ ગયું હોય તેવું લાગે છે. કારણ કે 25 સવાલ હમણાં ટ્વીટ દ્વારા થોડા દિવસ પહેલા બાબા રામદેવે 25 સવાલો પૂછ્યા હતા અને આ 25 સવાલો પર એલોપેથીના કેટલાક નિષ્ણાત ડોક્ટરોએ સ્પષ્ટતા પણ કરીને આજના જ વિષયમાં અથવા તો આજની ચર્ચામાં આપણે એ જ જાણવાનો પ્રયાસ કરવો છે. બાબા રામદેવે પૂછેલા સવાલો સાથોસાથ તેમના એલોપેથી મેડિસિન પર જે સવાલો છે તેમને વધુ નજીકથી જાણવા પ્રયાસ કરવો છે. અને આ ચર્ચા કરવા માટે આજે આપણી સાથે ડોક્ટર યોગેશ ગુપ્તા જોડાયા છે. ગુપ્તા સર, આપનું સ્વાગત છે. સૌથી પહેલા તો બાબા રામદેવના એલોપેથી મેડિસિન પર સવાલો, વારંવાર નિવેદન આપવું, પછી કહે છે કે હું ફોરવર્ડ મેસેજીસ પર હું વાત કરી રહ્યો હતો, મારો તબીબોનું અપમાન કરવાનો કોઈ ઈરાદો નથી. એ નિવેદન પછી 25 સવાલો પૂછી લીધા. કઈ રીતે જોઈ રહ્યા છો આપણે? નમસ્કાર દર્શક મિત્રો. આને કઈ રીતે જોવું ને એ આપણે પહેલા તો એ સવાલનો જવાબ આપવો પડે કે આ ભાઈએ આ સવાલ પૂછ્યા કેમ. આપણે આ ભાઈને નહીં, આપણે એને હવેથી સંબોધીશું હિઝ હોલીનેસ. એ આ સવાલ પૂછ્યા કેમ કે આમાં 2-3 વસ્તુ છે નિશિતભાઈ. એક તો બિઝનેસ છે. સાચું કહું તો હિઝ હોલીનેસ નું સાયન્સથી એટલા જ દૂર છે જેટલા આપણે અત્યારે સૂરજથી દૂર છીએ. એક વસ્તુ બહુ ક્લિયર છે. એમનો હેતુ જ્યારથી એમને પતંજલિ લોન્ચ કરી ત્યારથી એક જ હેતુ છે બિઝનેસનું. દર વર્ષે ઓડિટ શીટ બહાર પાડવાની અને એમ કહેવાનું કે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ કંપની છે અને નેશનલિઝમ બેઝ કંપની છે. મેક ઇન ઇન્ડિયા પર મોદી સરે આપણે કીધેલું કે મેક ઇન ઇન્ડિયા પર ભાર આપો, તો એમને એ વસ્તુ પકડીને આપણને નેશનલિઝમમાં વેતરી નાખ્યા અને હાઈએસ્ટ ગ્રોઈંગ કંપની અને ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ કંપની બની ગયા. સો આ જે સ્ટેટમેન્ટ જે આવી રહ્યા હતા ને એની પછીના આ જે 25 સવાલો છે ને એ આર બેઝડ ઓન બિઝનેસ. આપણે એને આગળ ધીરે ધીરે વિચારીશું કેવી રીતે બિઝનેસ છે, પણ આખું બિઝનેસ ઓરિએન્ટેડ છે. અત્યારે કોવિડના માહોલની અંદર છે ને બહુ જ કન્ફ્યુઝન ચાલી રહ્યું છે. એલોપેથિક ડોક્ટર છું ને એટલે કહું છું કે આ એક નોવલ વાયરસ હતું. એવરીબડી નોઝ કે આ નોવલ વાયરસ હતું જેના વિશે દુનિયા જાણતી જ નહોતી. આ તો એલોપેથીની સાયન્સ હતી અને સાયન્ટિફિક કોમ્યુનિટીની મહેનત હતી, સાયન્ટિસ્ટોની મહેનત હતી. તો આપણને આ વાયરસનું નામે ખબર પડ્યું, આ વાયરસનું સ્ટ્રક્ચર પણ ખબર પડ્યું, આ વાયરસની માટે ઇન્વેસ્ટિગેશન શું કરવું એ ખબર પડ્યું, એની કઈ દવાઓ ઉપયોગી થઈ શકે ના થઈ શકે એની ચર્ચા વિચારણા ને એનું આખું સંશોધન ગયા 1.5 વર્ષથી ચાલી રહ્યું છે. એટલે આપણને ખબર બી પડે છે કે હાઇડ્રોક્સીક્લોરોક્વિન ના અપાય કે રેમડેસિવિર અપાય કે ના અપાય કે પ્લાઝમા અપાય કે ના અપાય. તો આ અમારું મનોમંથન છે જે અમે છેલ્લા 1.5 વર્ષથી કરી રહ્યા છે. અને એના પછીથી ધીરે ધીરે આપણે આ વાયરસના એના કોમ્પ્લિકેશનને સમજી રહ્યા છે અને હવે મ્યુકોરમાઇકોસિસને સમજવાની કોશિશ કરી રહ્યા છે. પણ હવે બાબા રામદેવે આ 25 સવાલો પૂછ્યા કેમ, એના છે ને એની પાછળના 2 વસ્તુ કે 3 વસ્તુ મહત્વની છે. એમને આ સવાલ પૂછતા પહેલા બહુ મોટું ક્રિમિનલ નેગ્લિજન્સ કરેલું. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને ખરેખર તો મોદીજીને પત્ર લખવાની જરૂર જ નથી કે એના ઉપર કેસ કરો કે એના ઉપર દેશદ્રોહ કરો, પણ એને જે 2 સવાલો પૂછ્યા હતા ને, હું તમને તમારા મારફતે આખા દુનિયાને અને આપણા દેશના પ્રજાને પૂછવા માંગુ છું કે શું માને છે કે એલોપેથીની દવાઓના કારણે કોરોનાની અંદર લાખો લોકો મરી ગયા? ये भैया આપણને એવો સવાલ પૂછ્યો હતો કે एलोपैथी की डॉक्टर की वजह से तो लाखों लोग मर गए, उनकी वजह से मार दिया, उन्होंने मार दिया. दैट वाज हिज स्टेटमेंट. પછી એક દિવસે બાબા રામદેવ એમ સુતા એમના આસનો કરતા વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ એમને એવું ડॉक्टर કે मेरे जैसा डॉक्टर कोई नहीं, डिग्री बिना का मैं डॉक्टर हूँ डिवाइनिटी के साथ, क्योंकि डॉक्टर खुद अपनी जान नहीं बचा पाए. 1000 डॉक्टर तो 2 वैक्सीन लेके मर गए. હવે આ 2 સ્ટેટમેન્ટ નિશિતભાઈ અમારા ડોક્ટરોમાંથી કોઈ આપ્યું હોત ને તો અત્યારે અમારા પર કેસ ના થયો હોત, પોલીસ અમને ઉપાડીને જેલમાં નાખી ચૂકી હોત. માનો છો ને? અને તમને જોતી અત્યારે પ્રજા માનતી હશે એટલે આ 2 સવાલોનો જવાબ પ્રજા આપે અને પછી પ્રજાને પૂછીશ અને પછી મોદીજીને પૂછીશ કે અમિત શાહજીને પૂછીશ કે હર્ષવર્ધન સરને પૂછીશ
કે જે અત્યારે ગવર્મેન્ટ થી ICMR થ્રુ અમને ગાઈડલાઇન્સ આપે છે કે આ જે 2 સવાલો હતા ને અમારા કરતા તમને વધારે હતા. તો જો એ ભાઈ એવું કહેતા હોય ને એ સાચું બોલતા હોય તો હું કહીશ કે તમે અમારા પર કેસ ઠોકી દો, બધા પર. ગુપ્તા સર, એક સવાલ એ પણ જનતા અને સોશિયલ મીડિયામાં વારંવાર ચર્ચામાં આવ્યો કે બાબા રામદેવે જે નિવેદન આપ્યું, આમ તો કોરોના સામે આપણે લડી રહ્યા છે અને લગભગ 2 વર્ષ થવા જઈ રહ્યું છે, અથવા તો 2 વર્ષ 1.5 વર્ષ ઉપર થયું. અચાનકથી બાબા રામદેવને આ પ્રકારની સ્થિતિ અથવા તો આ પ્રકારની સમસ્યા દેખાવા લાગી, અચાનકથી આ પ્રકારની એલોપેથી પર સવાલ ઉઠાવવા. આ આખું બિઝનેસ ઓરિએન્ટેડ છે. જી, આ છે ને, તમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ફોલો કરો ને, બોલીવુડની ફિલ્મ ઇન્ડસ્ટ્રી કે હોલીવુડની ફિલ્મ ઇન્ડસ્ટ્રી, તો એમને ખબર હોય કે કોઈક મૂવી ચાલશે નહીં તો કન્ફ્યુઝન અને વિવાદો ઉભા કરે, જેથી કે લોકો વધારેથી વધારે એને જુએ અને એમાં 25-30% લોકો મોબ મેન્ટાલિટી વાળા એમાં દોરાઈ જાય. બરોબર ને? ઘણી બધી ફિલ્મો એટલી નકામી હોય છે ને, પણ એમાં વિવાદોમાં દોરીને આપણને થિયેટર સુધી ખેંચી જાય છે. એવું જ આ બાબાએ કર્યું છે. એમની કોરોનિલની દવા અને પતંજલિની જે કંપની છે ને, એ નીચે તળી આવી ગઈ છે, મારું એવું માનવું છે. એ ભલે ઓડિટમાં બતાવતા હોય કે 3000 કરોડની કંપની ને 5000 કરોડની કંપની, પણ એમને જે કર્યું છે ને છેલ્લા 1.5 વર્ષમાં, એ એટલું બધું ક્રિમિનલ નેગ્લિજન્સ છે કે હવે એમને ખબર પડી ગઈ હતી કે બોસ કોરોનિલ તો વેચાઈ નહીં. આ ડોક્ટરોના કારણે ને મહેનતના કારણે ને સાયન્ટિસ્ટ મહેનતના કારણે વેક્સિનના કારણે હવે કોરોના તો જવા આવ્યો કે જતો રહેશે 1 વર્ષની અંદર, તો મારી કોરોનિલની દવા તો વેચાઈ જ નહીં. ખાલી 1 કે 2 ગવર્મેન્ટ જ કોરોનિલની દવા ગવર્મેન્ટના અધિનિયમમાં નાખ્યું, બાકી તો ગાઈડલાઈનમાં આવી જ નહીં, તો હવે હું વેચીશ કેવી રીતે? એટલે એ ભાઈએ અત્યારે જે કન્ફ્યુઝનનું વાતાવરણ છે ને એનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરી. તમે જુઓ 3 દિવસથી બાબા રામદેવ જ ચાલે છે. આપણે ખરેખર એ ભાઈને ડિસ્કસ જ ના કરવાનું હોય. હિઝ હોલીનેસ શુડ ઓનલી ડુ યોગા અને હી શુડ ડુ ઓલ ધ ટાઈપ ઓફ ગિમિક્સ ધેટ હી ડઝ ઓન ધ સ્ટેજ રેધર દેન ડુઈંગ યોગા. બરોબર? હવે એ ભાઈએ ઓક્સિજન માટે એવું ગંદુ નિવેદન આપ્યું હતું કે તુમકો ઓક્સિજન की सिलेंडर की जरूरत क्या है? आपको ऑक्सीजन तो हवा से मिलता है. जस्ट आस्क हिम કે જે પેશન્ટને ઓક્સિજનની જરૂર પડે ને એને હવામાંથી 21% જે મળતું ને ના ચાલે. એને તારો ભસ્ત્રિકા આસન અને જે તમે આસન કરો છો ને, જે વિથઆઉટ ડ્યુ રિસ્પેક્ટ અમે ઘણા ડોક્ટરો કરીએ છીએ, યોગાને અમે બી માન આપીએ છીએ અને ઇવન અમારા પેશન્ટોને કહીએ છીએ, પણ એને પેશન્ટ એવું નથી કહેતા ભાઈ તું સિરિયસ થયો છે, હવે તું આસન કર, ઓક્સિજન મળી જશે, સિલિન્ડર માટે ના દોડીશ. હવે આ 3 સ્ટેટમેન્ટ ઉપર મારે ખાલી એટલું જ કહેવું છે અને IMA ને નિવેદન કરવું છે કે તમે કશું બોલશો જ નહીં, આને તમે મહત્વ જ ના આપશો. ગવર્મેન્ટમાં જો ખરેખર અમને થાળી વગાડી હતી ને, અમને અમારો સહકાર અને અમારો ઉત્સાહ વધારવા માટે, તો આ જે ગાળો આપી છે ને ભાઈએ, આ હિઝ હોલીનેસ છે, એના માટે ગવર્મેન્ટ એક્શન લેવો જોઈએ. ગવર્મેન્ટ ઇઝ સપોઝ ટુ ટેક પ્રો એક્શન. કેમ જ્યુડિશરી આને વચ્ચે બોલતી નથી કે તમે મનોબળ તોડી રહ્યા છો, વેક્સિન માટે આવું ગંદુ બોલી રહ્યા છો? 1000 ડોક્ટરો મરી ગયા, તમને ખબર પડે છે એમના ફેમિલી વાળા ઉપર શું વીતી રહી છે એના સ્ટેટમેન્ટથી? સો કહેવાનો તાત્પર્ય બિઝનેસ મોડલ છે. અને એને જે છેલ્લે કીધું ને, કિસી કે બાપ કી તાકાત નહીં હે મુझे અરેસ્ટ કરકે દિખા દે, એમને કહીશ ખરેખર કોઈના બાપની તાકાત નથી સાહેબ. મારા બાપ તો જીવતા છે, એમની તો તાકાત જ નથી, પણ જે લોકો ગવર્મેન્ટમાં છે ને એમના બાપની બી તાકાત નથી કંઈક ના કંઈક કારણસર, અને કેમ કે એમાં પૈસો રોકાયેલો છે ક્યાંક. ડોક્ટર હર્ષવર્ધન, સ્વાસ્થ્ય મંત્રીએ પણ ટકોર કરી કે આવા પ્રકારના નિવેદન નહીં ચલાવી લેવાય. ખુદ એક ડોક્ટર છે ડોક્ટર હર્ષવર્ધન. ટકોર ઇઝ વેરી રોંગ વે. હું કહું તો મારા પર ટકોર કરશો તમે? મારા પર કેસ, મારા એવા ઘણા મિત્રો છે જે અત્યારે જેલમાં ચડી રહ્યા છે જસ્ટ બીકોઝ એ લોકોએ કંઈક કીધું હશે જે સાયન્ટિફિક હશે પણ ગવર્મેન્ટને નથી ગમ્યું, સિડિશનના કેસ નાખ્યા છે એમના ઉપર. ટકોર કરવાની જરૂર છે હર્ષવર્ધન સરને? એમના અંદરનો ડોક્ટર જાગતો જ નથી? ડોક્ટર મિત્રો એમના વેક્સિન લીધા પછી મરી ગયા, ડોક્ટરો બચાવી ના શક્યા પોતાની જાતને, ડોક્ટરોએ મારી નાખ્યા લોકોને. ટકોર કરવાનું હોય? રિયલી એબ્સર્ડ. કોરોનિલની પણ આપે ગુપ્તા સર વાત કરી કે એક બિઝનેસ મોડલ છે અને જાતે કરીને આ ઊભું કરવામાં આવ્યું છે, તિકડમ ઊભું કર્યું છે બાબાએ કે પ્રસિદ્ધિ મળે. કોરોનિલ વિશે આપનું શું માનવું છે? કારણ કે બાબા રામદેવ તો પહેલા કયા એલોપેથી ઉપર આક્ષેપ કરતાની સાથે આયુર્વેદ ઉપચારના પણ તેમણે વખાણ કર્યા છે, અથવા તો તેમની નોંધ લોકો લે એવું તેમણે પ્રયાસ કર્યો છે. તમારો સવાલ બહુ સારો છે. હવે હું છે ને સાયન્ટિફિક કોમ્યુનિટીનો માણસ છું. અમે લોકો એલોપેથીની અંદર 3-4 બહુ જ સિમ્પલ વસ્તુઓ પર માનીએ છીએ. જસ્ટ ધ્યાનથી સાંભળજો. અમારા એલોપેથી ઇઝ બેઝડ ઓન અ સાયન્ટિફિક ફેક્ટ. એક દવા, એક મોલિક્યુલ, એક બીમારીની ટ્રીટમેન્ટ વર્ષોની મનોમંથન અને મહામંથન પછી બનાવવામાં આવે છે, રાઈટ? અમે લોકો આયુર્વેદ અને હોમિયોપેથીને કદી ડિસરિસ્પેક્ટથી નથી જોતા. હું તમને એક ચોખવટ કરું, અમે કદી આયુર્વેદ અને હોમિયોપેથીને ડિસરિસ્પેક્ટથી નથી જોતા. અમે એને સાયન્સને હંમેશા માનતા આવ્યા છીએ. અમે હંમેશા એવું કહેતા આવ્યા છીએ કે જેટલું સ્ટ્રિન્જન્ટ અને જેટલું સ્ટ્રિક્ટ
ટ્રાયલ મોડ અને રિસર્ચ મોડ અમારી દવાઓનું કે અમારા બીમારીઓનું ટ્રીટમેન્ટનું છે, એટલું જો એમનું કરવામાં આવે ને તો આ બે દવાઓ જે અલ્ટરનેટ મેડિસિન કહેવામાં આવે છે, એ બહુ જ ખરાબ વર્ડ યુઝ કરવામાં આવે છે એમના માટે. ઇટ્સ એન અલ્ટરનેટ મેડિસિન. ખરેખર એ કોમ્પ્લિમેન્ટરી મેડિસિન છે. જો એને બરોબર રિસર્ચ કરવામાં આવે, એનો સ્ટ્રિન્જન્ટ ઉપયોગ કરવામાં આવે, મેન્યુફેક્ચરો ઉપર સ્ટ્રિન્જન્ટ લો લાગુ કરવામાં આવે, જેવા આપણા મેન્યુફેક્ચર પર લાવવામાં આવે છે, તો આ દવાઓ ઘણા બધા રોગની અંદર હેલ્પ કરી શકે એમ છે. સો ફર્સ્ટ થિંગ ફર્સ્ટ, આયુર્વેદાને ડિસરિસ્પેક્ટ આપણે નહીં, એ હિઝ હોલીનેસે કરી ગયા આ વસ્તુની અંદર. આયુર્વેદાના ડોક્ટરો જે મારા મિત્રો છે ને, એ બી કહે છે કે યાર આ શું બોલી ગયો માણસ. એના કારણે આયુર્વેદા પર જે અમે પકડ બનાવી હતી, જે આ 1.5 વર્ષની અંદર કોવિડની અંદર આયુર્વેદા અને હોમિયોપેથિક ઘણી દવાઓનો ઉપયોગ જોવા મળ્યો હતો, એ આ ભાઈએ સાફ કરી નાખ્યો એક કે બે સ્ટેટમેન્ટની અંદર. સો ફર્સ્ટ થિંગ ફર્સ્ટ, આયુર્વેદા કે હોમિયોપેથી કે યુનાની અલ્ટરનેટ મેડિસિન નથી, કોમ્પ્લિમેન્ટરી મેડિસિન છે. પણ અમારી રિક્વેસ્ટ હંમેશા ગવર્મેન્ટને શું રહે છે કે તમે એમને પ્લીઝ સ્ટ્રિક્ટ લોથી તો પાસ કરો. અમારી ડીસીજીએની જે બોડી છે ને, એટલી સ્ટ્રિક્ટ છે કે ફાર્મા કંપનીઓ એક એક મોલિક્યુલ ચકાસીને જ્યાં સુધી પેપર્સ ના મૂકે ને, પ્રોપર પેપર્સ, પ્રોપર. બાબા રામદેવને તો ડેફિનેશન જ નથી ખબર પ્રોપર પેપરની, કેમ કે કોરોનિલમાં હું તમને કહીશ કે એને શું કર્યું છે. તો આયુર્વેદ અને હોમિયોપેથીમાંથી ઘણી બધી સારી વસ્તુઓ નીકળીને આવી શકે એમ છે, રાઈટ. એને જે સવાલો પૂછ્યા છે ને, એમાં પહેલા 14 સવાલોના ડેફિનેશન આમાંથી જ ઉકેલ આવે એવા છે, આ જ વસ્તુમાંથી. પણ બીકોઝ એને એક ક્રિમિનલ નેગ્લિજન્સ કરી એની વાણી વિલાસના કારણે એ ભાઈ આ 25 સવાલ અમારા પર ઠોકી બેસાડ્યા. આપણે એના પર બી વાત કરીશું કે ક્યાં ખોટો છે માણસ અને ક્યાં સાચો છે. કોરોનિલમાં એને શું ક્રિમિનલ નેગ્લિજન્સ કરી હતી, જે હજુ સુધી ગવર્મેન્ટ એના ઉપર એક્શન નથી લીધો. બીજી કોઈ કંપનીઓ જ નથી, તો સાફ થઈ ગયું હોત. એને જયારે કોરોનિલ લોન્ચ કરીને ત્યારે ઉત્તરાખંડમાં એને પરમિશન માંગી હતી કે હું ઇમ્યુન બુસ્ટર બનાવવા માંગુ છું અને ફીવરની દવા માંગુ છું, અને એને પછી એડવર્ટાઇઝમેન્ટ કરી નાખી કે કોરોનિલની ટ્રીટમેન્ટ લઈ આવ્યો છું, મેજિક મેડિસિન લઈ આવ્યો છું. એના ઉપર એને નોટિસ મોકલવામાં આવી. આયુષ મિનિસ્ટ્રી એને કીધું તું એડવર્ટાઇઝમેન્ટ બંધ કરી દે, બરોબર. પછી એને શું કીધું, મેં ક્લિનિકલ ટ્રાયલ કર્યો છે. હવે ક્લિનિકલ ટ્રાયલનો ભાઈને ડેફિનેશન નહીં ખબર હોય, ફોર વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ ટુ હિઝ હોલીનેસ. એમને એવું કીધું કે મેં 258 પેશન્ટમાં ટ્રાયલ કર્યો છે. તમને ખબર છે ટ્રાયલ કેટલા પેશન્ટોમાં થયેલું? સોરી, 280 પેશન્ટમાં. સાચી રીતે એને જે ડેટા મૂક્યો છે ને, ડોક્યુમેન્ટ, એમાં 100 પેશન્ટ જ બતાવ્યા છે એને. એમાંથી 50 પેશન્ટ તો પ્લેસેબો હોય, એટલે કે જેને કોરોનિલ નહીં આપી હોય, અને 50 પેશન્ટ હતી જેને કોરોનિલ ગઈ હતી, એમાંથી 5 પેશન્ટો ડ્રોપ આઉટ થયા હતા, એટલે છોડીને જતા રહેતા ટ્રાયલને વચ્ચેથી. 45 પેશન્ટનો ટ્રાયલ છે કોરોનિલ. એટલે દેશની જનતાને પૂછીશ કે જે દવાઓ લાખો લોકોમાં ટ્રાયલ થઈ છે, જે દવાઓના પેપર વર્ષો સુધી FDA, WHO, DCGI ચકાસે છે, પછી 50 સવાલ પૂછે છે, એ ભાઈ 45 પેશન્ટ ઉપર કોરોનિલને મેજિક ડ્રગ કહે છે. કોરોનિલમાં છે શું ખબર છે તમને? 3 વસ્તુઓ છે. એને પૂછજો, એને કદાચ ખબર બી નહીં હોય. ગિલોય છે, તુલસી છે, અશ્વગંધા છે. વર્ષોથી આ 3 વસ્તુઓ આપણા બાપ દાદાઓ રો મટીરિયલની રો ફોર્મની અંદર ઇમ્યુનિટી બુસ્ટર માટે યુઝ કરતા. તુલસી બધાના ઘરે ઉગે છે, રાઈટ. એની અંદર સ્વસારી છે, એક લિક્વિડ કફ સિરપ છે આયુર્વેદાની અંદર, જે તમારા કફને મટાડે અને તમારા શ્વાસોશ્વાસની ક્રિયાને હેલ્પ કરી શકે. અને ત્રીજું એની અંદર અનુ તેલ છે. તમને ખબર છે એ ભાઈએ જે કીટ બનાવી છે એમાં અનુ તેલ કેવી રીતે વાપરવું એ સુદ્ધા નથી લખ્યું એને. એના કારણે કેટલા બધા પેશન્ટો હેરાન થયા. અને એટલીસ્ટ મારા જોડે બી એવા અઢળક પેશન્ટો આવ્યા છે જેવું કે માથું સખત દુખે છે, અણુ તેલ નાખ્યા પછી ભમે છે, કેમ કે એને સાચી પદ્ધતિ જ નથી લખી એની અંદર કેવી રીતે નાખવાની એને. કેમ કે આ 3 વસ્તુઓ વર્ષોથી કેરલાની અંદર અને આપણા હૈદરાબાદની અંદર કે આપણા નોર્થ ઇન્ડિયાની અંદર વર્ષોથી ડોક્ટરો વાપરે છે, આયુર્વેદાના ડોક્ટરો. ઘણી બધી સારી કંપનીઓ, ડાબર છે કે બૈદ્યનાથ છે કે કેરલાની શ્રી શ્રી તત્વ છે, આના કરતા સારા ફોર્મમાં સારી માહિતી સાથે આપે છે. એ લોકોએ નથી કીધું કે આ 3 દવા મારી જોડે છે કોરોનામાં વાપરો. એ લોકો તો એમ જ કહે છે કે ઇમ્યુનિટી બુસ્ટર, કફ સિરપ અને ફીવર માટે વાપરો. પણ ગવર્મેન્ટ હજુ સુધી, બીકોઝ પૈસાનો દમ છે આ ભાઈ જોડે. ગુપ્તા સર, આપ જે વાત કરી રહ્યા છો એના પરથી એક સવાલ એ પણ થાય કે તો શું સોફ્ટ કોર્નર રાખે છે સરકાર બાબા રામદેવને, એમની કંપનીને, એમની મેડિસિન્સ માટે? કારણ કે જે પ્રોસિજર છે એ ફોલો નથી થતી. સપ્લિમેન્ટ તરીકે દવાને જાહેર કરી દેવામાં આવે છે અને દવાને મંજૂરી મળે પહેલા એડવર્ટીઝમેન્ટ શરૂ થઈ જાય છે. તો બાબા રામદેવ સાથે સરકારને બહુ ગરોબો છે? સોફ્ટ કોર્નર રાખે છે સરકાર બાબા રામદેવ માટે? સોફ્ટ કોર્નર ઇઝ અ વેરી સ્મોલ વર્ડ. આજે ગવર્મેન્ટ અમને આટલો બધો સહકાર આપે, ગવર્મેન્ટ અમારી બધી વસ્તુઓને ગાઈડલાઇન્સમાં મૂકે, વેક્સિન વિશે અમે લોકો એઝ એન એક્સપર્ટ ગવર્મેન્ટને સહકાર આપીને મીડિયા પર કહેતા હોય કે વેક્સિન આપવાની છે, ત્યારે સરકારે એટલીસ્ટ ટકોર ના કરવાની હોય. કંઈક તો શિસ્તના પગલા લેવા જોઈએ ને. કંઈક તો એના ઉપર પગલા કે કોઈક તો કાર્યવાહી એના પર થવી જોઈએ. મારે લખવાની છે જરૂર છે ગવર્મેન્ટને કે તમે એને અરેસ્ટ કરો કે દેશદ્રોહનો મામલો નાખો કે એને ડિફેમ કરો. જરૂર જ નથી અમારે.
અમે અમારા કામમાં એટલા પુરવાયેલા છે સાહેબ, સવારથી સાંજ સુધી મારા મિત્રો કોવિડની અંદર ગાંડાની જેમ ટ્રીટમેન્ટ આપે છે, ઘણા બધા પેશન્ટોને મળતા જુએ છે, ઘણા બધા પેશન્ટોને સફળ થતા જુએ છે, ઘણા પેશન્ટોને ઘરે જઈને ખુશ થતા જુએ છે. એમને આ બધા માટે ટાઈમ જ નથી, પણ ગવર્મેન્ટે તો કંઈક ટાઈમ કાઢવો પડશે ને આના માટે. અધરવાઇઝ આયુર્વેદા અને હોમિયોપેથી અને આ એલોપેથીની ઝઘડો કરાવી રહ્યો છે. We doctors don't believe કે Ayurveda is not a good science. We believe it's a very good science. But evidence જોઈએ. ખ્યાલ આવ્યો? ગુપ્તા સાહેબ, એવિડન્સની વાત કરી તો બાબા રામદેવે જે 25 સવાલો પૂછેલા એમાં એક સવાલ એવો પણ હતો કે જો એલોપેથી દવા, ગુપ્તા સર એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે એની પર નજર કરી લઈએ. સ્વાગત છે, વિશેષ રજૂઆત આપ જોઈ રહ્યા છો. ડોક્ટર યોગેશ ગુપ્તા આપણી સાથે જોડાયેલા છે. ગુપ્તા સર, આપણે ચર્ચા કરી રહ્યા હતા. મારો સવાલ એ હતો કે જે એમણે 25 સવાલ પૂછ્યા એમાં એક છેલ્લો સવાલ એમણે પૂછ્યો છે કે જો એલોપેથી સર્વગુણ સંપન્ન છે, સર્વશક્તિમાન છે, તો એક પણ ડોક્ટર્સ બીમાર ન પડવા જોઈએ અથવા તો એલોપેથી સાથે જોડાયેલી વ્યક્તિ બીમાર ન પડવી જોઈએ. આવા પ્રકારના સવાલ એ પણ આવા સમયે મહામારી દરમિયાન આપનું શું કહેવું છે? હિઝ હોલીનેસ છે સાહેબ, કશું બી પૂછી શકે એમ છે, પણ મને યાદ નથી આવતું કે એલોપેથી સાયન્સ જોડે જોડાયેલો કોઈ પણ ડોક્ટર કે કોઈ પણ સાયન્ટિસ્ટે આજ દિન સુધી એવું કીધું હોય કે હું જે ટ્રીટમેન્ટ આપું છું ને એ ફૂલ ગેરંટી વાળી છે. કોઈ પણ ડોક્ટરે કે કોઈ પણ હેલ્થ કેર વર્કરે કે કોઈ પણ સાયન્ટિસ્ટે નથી કીધું. અમે હંમેશા એમના સવાલોમાં જે આગલા 15 સવાલો છે ને સમજવા જેવા છે, ગણિત જોરદાર છે. એમને ખબર છે કે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, પાર્કિન્સોનિઝમ, માઇગ્રેન, ઇન્ફર્ટિલિટી એ બધી ક્રોનિક ડિસીઝીસ છે. એઝ અ ડોક્ટર જયારે મારો કોઈ પેશન્ટ આવે ને તો હંમેશા એમ કહેતો હોઉં છું, મને કે બીપી મટી જશે, તો હું કહું બીપી મટે નહીં, અમે કંટ્રોલ કરી શકીશું જેથી કે ફ્યુચરમાં તને એનું કોમ્પ્લિકેશન ના થાય. ડાયાબિટીસ કંટ્રોલ કરી શકીશું જેથી કે ફ્યુચરમાં કોમ્પ્લિકેશન ના થાય. માઇગ્રેન તને થાય ત્યારે એની દવા આપી શકીશું. માઇગ્રેન મટાડવાની અત્યારે મારા જોડે કોઈ દવા છે નહીં. ડઝન્ટ મીન કે અમે એની ઉપર કોઈ રિસર્ચ નથી ચાલી રહ્યું. રિસર્ચ કોન્સ્ટન્ટલી ચાલી રહ્યું છે અને એના કારણે 50 વર્ષ પહેલા જે બીપીની દવા હતી કે ડાયાબિટીસની દવા હતી કે પાર્કિન્સોનિઝમની દવા હતી કે માઇગ્રેનની દવા હતી કે ઇન્ફર્ટિલિટીની દવા હતી, એ ઘણી બધી ચેન્જ થઈ. ઇન્ફર્ટિલિટીમાં તમે જોયું હશે આઈવીએફ પછી ઘણા બધા લોકોને પોતાનો છોકરો અને છોકરી જોવાનું મળ્યું છે સન્માન. ઘણા બધા બીપીના દર્દીઓ લાંબા વર્ષો સુધી એના કોમ્પ્લિકેશનથી નથી બચતા. મારે ખાલી એમને સિમ્પલ સવાલ એટલા જ પૂછવા છે કે અમે ભગવાન નથી, પણ તમે ભગવાન બનવાની કોશિશ કેમ કરી રહ્યા છો? આર યુ ગોડ? તો આવીને કહો કે હું ગોડ છું, તો હું બી તમારા ચરણોમાં પડીશ ને તમારા જોડે ટ્રીટમેન્ટ લઈને જઈશ. મારા બધા મિત્રો બી તમારા જોડે આવશે, પણ કહો તો ખરા. એન્ડ ધેન અકાઉન્ટેબિલિટી સાથે તમે માનજો કે ભાઈ મેં નથી કર્યું. હવે હું એમને મારે 5-6 સવાલ પૂછવા છે, તમારી મારફતે મને થોડો ટાઈમ આપો. અમને તો બહુ બધા સવાલ પૂછ્યા, મારે એમને ખાલી 4 કે 5 સવાલ પૂછ્યા. એમને નહીં, સાચું કહું, સોરી ટુ સે ધેટ, હિઝ હોલીનેસને મારથી સવાલ ના પૂછાય. બહુ જ મોટા માણસ છે. આપણે આયુર્વેદાના ડોક્ટરોને અને એમના જાણતા વસ્તુને પૂછીએ કે કેમ અત્યાર સુધી બી આ બધી કંપનીઓના કારણે આયુર્વેદાને અને હોમિયોપેથીને અલ્ટરનેટ મેડિસિન કહેવામાં આવે છે. કેમ એને આગળ વધવા નથી દેતા આ લોકો? કેમ આ રામદેવ બાબા જેવા લોકો જે મેન્યુફેક્ચર કરે છે દવાઓ, એને પ્રોપર લેબની અંદર ટેસ્ટિંગ સુધા નથી કરવા દેતો? બરોબર? કેમ એના આયુર્વેદા જોડે મારે પૂછવું છે, એને મને પૂછ્યું ને કે આટલી બધી દવાઓ છે કે નહીં. આયુર્વેદા જોડે મૂરખતાની દવા છે? આયુર્વેદા જોડે વાણી વિલાસની દવા છે? અમારા જોડે તો નથી ભાઈ. તમે એની હિસ્ટ્રી તો જુઓ. એ જયારે એને લોન્ચ કરી હતી ને પતંજલિ, નિશિતભાઈ, ત્યારે એને એવું એક મુંગુળ ફીવ્યું કે એડ્સ તો હું છે ને યોગાથી મટાડી દઈશ. આજ દિન સુધી કોઈ એને પૂછ્યું નથી કેટલા એડ્સના દર્દીઓને તે યોગાથી મટાડ્યું. સો રિડિક્યુલસ. તમે એનું 2015 નું જુઓ ને તો એને એક દિવ્ય પુત્ર જીવક બીજ દવા લોન્ચ કરી હતી કે એવું કહીને કે આ લેશો તો સન પેદા થશે, તમને પુત્ર આવશે. કોઈ એને પૂછ્યું કે આવું કરાય? 2018 ની અંદર આપણી ડિફેન્સ સોસાયટીએ જે કેન્ટીનમાં આમલા જ્યુસ વેચે છે ને પતંજલિનું, એને બેન કર્યું હતું બીકોઝ ઇટ વોઝ નોટ ફાઉન્ડ ટુ બી ગુડ ફોર કન્ઝમ્પશન. મેગીના વિવાદ વખતે યાદ હોય તો આટા નૂડલ લોન્ચ કરેલું આ ભાઈએ, ત્યારે એફએસઆઈ લાયસન્સના જે હેડ છે ને એમને એવું કીધું અમે તો લાયસન્સ આપી જ નથી, એને લોન્ચ કેવી રીતે કરી નાખી? 2018 ની અંદર એને ઘણી બધી દવાઓ ફ્યુચર મેન્યુફેક્ચરિંગ ડેટ મૂકીને લોન્ચ કરી નાખેલી. અને મને તમે પૂછો સોફ્ટ કોર્નર, આટલા બધા તમે ક્રિમિનલ નેગ્લિજન્સ કરો તો બી હજી કંપની ઇઝ ઇન ધ ટોપ ગ્રોઈંગ કંપનીઝ ઓફ આયુર્વેદા. હાઉ કમ ઇટ ઇઝ પોસિબલ? એટલે મારે આયુર્વેદા જાણતા ડોક્ટરોને, એક્સપર્ટ્સને અને એમની બોડીઝને પૂછવું છે કે તમે માનો છો કે આ હિઝ હોલીનેસ રેપ્રેઝન્ટ કરે છે તમને? એમને પૂછેલું કે આપણે કોઈ દવા એવી બનાવી શકીએ જેથી કે આજે હિંસા અને વાયલન્સ વધી રહ્યું છે આયુર્વેદાના એલોપેથિક ડોક્ટર વચ્ચે એને ઘટાડી શકીએ? ભાઈ અમે તો વાયલન્સ કર્યું જ નથી. આયુર્વેદાના ડોક્ટરો અમારી જોડે ટ્રીટમેન્ટ લેવા આવે ને તો અમે ઇક્વલી રિસ્પેક્ટ સાથે એમને ટ્રીટમેન્ટ આપીએ છીએ. પણ હાથ જોડીને કહું છું એમને કે અમે ક્યારેય સ્વીકાર્યું નથી કે અમે ભગવાન છીએ, કે અમે સર્વગુણ સંપન્ન છીએ.
અમે નથી ને સંપન્ન, એટલે જ છેલ્લા 1.5 વર્ષમાં અમારી કોઈ ભૂલ થઈ હોય ને સાયન્ટિફિક કોમ્યુનિટીની કે હાઇડ્રોક્સીક્લોરોક્વિન અમે પહેલા લાગ્યું હતું અપાય, પછી લાગ્યું કે ના અપાય, તો અમે વિથડ્રો કરી, છાતી ઠોકીને વિથડ્રો કરી કે ના અપાય. રેમડેસિવિર જ્યારે ચાલુ કરી ત્યારે અમારા મિત્રો જ હતા, એક્સપર્ટ જ હતા, જેને કીધેલું કે રેમડેસિવિર આમાં ના અપાય, આમાં અપાય, સ્ટીરોઇડ આમાં અપાય, ના અપાય, પ્લાઝમા આમાં અપાય, ના અપાય. અમારી બોડી હતી જે એવું કહેતી હતી કે કરાય કે ના કરાય. અમે સ્વીકારીએ છીએ ભૂલ, તું સ્વીકારે છે, સોરી આપ સ્વીકારો છો ભૂલ. ધન્યવાદ ગુપ્તા સર અમારી સાથે જોડાવા બદલ. તો દર્શકો, સવાલો બાબા રામદેવના ઘણા બધા હતા અને આ 25 સવાલ પર એલોપેથી ઉપર જે કરેલા સવાલ પર ડોક્ટર યોગેશ ગુપ્તાએ આયુર્વેદના સાથે જોડાયેલા લોકો, ડોક્ટર્સ અને ખુદ બાબા રામદેવને તેમણે સવાલો કર્યા છે અને વિચારવા પર મજબૂર પણ થઈ શકે. 1.5 વર્ષથી કોરોનાની સારવાર આપણે જોઈ રહ્યા છે અને એલોપેથીની દવાની મદદથી હજારો લાખો લોકો સ્વસ્થ પણ થયા છે. આયુર્વેદા ઉપર સવાલ નથી, પરંતુ બાબા રામદેવે જે સવાલ પૂછ્યા છે એની ઉપર આ સવાલ છે. બ્રેક માટે રોકાય, બ્રેક બાદ અન્ય સમાચારો પર છે.